હા સાહેબ, આ કંપની વાળા દડો લેવા જો એમાં કેમિકલ ની રેતમાં ઉતરી ગયો, બધા હોસ્પિટલમાં દાખલ કરો, એના વધારે દાચી જો હોય તે બધા પગ બધા અત્યારે સિરિયસ છે। અમારે વાકરી બકરા તરવા આવ્યા હતા ને તેનું બકરું એ ખરગી ગયું, પછી એક ભાઈ પાણી વાળતો તો એને બર્યો હોય। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કલોલ તાલુકામાં એક ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જ્યાં મોટી ભોયણ નજીક કારોલી રોડ પર આવેલી એક કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી ખુલ્લેઆમ ઠાલવવામાં આવ્યું હતું। આ ઘટના રહેણાંક વિસ્તાર નજીક બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર જે જગ્યાએ કેમિકલ નાખવામાં આવ્યું હતું ત્યાં નજીકના નાના બાળકો રમતા હતા। એ દરમિયાન એક બાળક દુર્ભાગ્યવશ આ ઝેરી કેમિકલમાં પડી જતા ગંભીર રીતે દાઝી ગયું હતું। સ્થાનિક લોકોએ તરત જ એમ્બ્યુલન્સની જાણ કરી, ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે કલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું। હાલ બાળકની સ્થિતિ ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। શું કંપનીને આવા ખતરનાક કેમિકલ ખુલ્લામાં ઠાલવવાની મંજૂરી હતી? શું સ્થાનિક તંત્ર દ્વારા કોઈ દેખરેખ રાખવામાં આવી રહી છે? અને સૌથી મહત્વનો સવાલ, આ ઘટનાનો જવાબદાર કોણ? સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર ગોસ્વામી લાલગીરી, કેમેરામેન મયુર ઠાકોર, ઇન્ડિયા ટીવી લાઈવ, કલોલ। કલોલ તાલુકાના મોટી ભોયણ નજીક જે ભોયણ કારોલી રોડ પર એક કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવ્યું છે। ટેન્કરથી રોડ પર જાહેર માર્ગ પર કેમિકલ છોડવામાં આવ્યું છે, તો આમાં કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? મિત્રો, જે ભોયણથી કારોલી રોડ ઉપર જે કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવ્યું હતું, એ રોડ ઉપર એક નાનું બાળક એ કેમિકલની અંદર બળ્યું છે, તો આપણે એના વાલી જોડે વાત કરશું। મારો બાળક બોલ રમતો હતો, દડો એમાં દડો જતો રહ્યો, રડતો રડતો, એટલે મારો છોકરો દડો લેવા ગયો, એમાં કેમિકલ ની રેતમાં ઉતરી ગયો, એને કોઈને ખબર નથી। પછી મારો મોટો બાબો ગયો દોડીને, તો અંદર મેં તડફડિયા મારતો હતો તો એને ખેંચીને કાઢ્યો। અત્યારે શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરો, એના વધારે દાચી જો હોય તે બધા પગ બધા અત્યારે સિરિયસ છે। પોલીસ કેસ કરો, પંચ કેસ કરી ગયા, પણ હજુ કઈ ગગાર નથી। અમારે વાકરી બકરા તરવા આવ્યા હતા ને તેનું બકરું એ ખરગી ગયું, પછી એક ભાઈ પાણી વાળતો તો એને બર્યો હોય અને મારો છોકરો બળી ગયો। કંપની વાળા જે કેમિકલ છોડ્યું એની અંદર એક અમારા એક મિત્ર મળ્યા છે, એ ત્યાં બકરું ચાટતા હતા, તો એમનું બકરું એક અંદર પોડવાથી એ પણ કેમિકલ નું નાખેલું હતું, એના અંદર બકરી અંદર પડી ગઈ, આખી બરી અને મરી।